નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઓલા ઇલેક્ટ્રિકના શેર વિશે વાત કરવાના છે, જે તેના રેકોર્ડ હાઈથી લગભગ 65 થી 70% સુધીના ઘટાડા ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે. તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. કેમ આટલો બધો ઘટાડો આવ્યો અને બ્રોકરેજ હાઉસ આ શેર વિશે શું જણાવે છે એ પણ આપણે જોઈએ. અને મિત્રો, આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ શેરમાં ફસાયા હો તો તમને આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. મિત્રો, વાત કરીએ ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં વેચવાલીનું દબાણ યથાવત છે. 5 ડિસેમ્બરે પર શેર બીએસસી ઉપર શેર 1.72% ઘટાડો નોંધાયો અને આ શેર ₹35.50 ઉપર બંધ થયો. જોકે દિવસ દરમિયાન શેરમાં અગાઉના બંધ ભાવથી લગભગ 4% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો અને 52 વીકના નવા સૌથી નીચલા સ્તર ₹34.73 સુધી પહોંચી ગયો હતો. ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો શેર સતત 6 દિવસથી ઘટાડાનો માર સહન કરી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ ₹15,600 કરોડ ઉપર પહોંચી ગયું છે. ઓલા ઇલેક્ટ્રિક ઓગસ્ટ 2024માં શેર બજારમાં લિસ્ટ થઈ હતી. તેની આઈપીઓ પ્રાઇસ ₹76 હતી. શેર આ ભાવથી લગભગ 53% નીચે આવી ચૂક્યો છે, જ્યારે આ શેર બીએસસી પરના રેકોર્ડ હાઈ ₹100.40ના લેવલથી 65% નીચે આવી ચૂક્યો છે. આ ઘટાડો એવા સમયે નોંધાયો છે જ્યારે આખા વર્ષ દરમિયાન નિફ્ટી ઓટો ઇન્ડેક્સ શાનદાર રેલી બતાવી છે. એક તરફ અન્ય ઓટો કંપનીઓના શેરોમાં તેજી છે તો બીજી તરફ ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. એટલે મિત્રો, વાત કરીએ કે 5 ડિસેમ્બરના દિવસે પણ શેરમાં આપણને 0.5% સુધીનો ઘટાડો જોવા મળ્યો. ₹35.50 ઉપર બંધ થયો અને આ શેર સતત ઘટાડાનો સામનો કરી રહ્યો છે. શેર તેનો લો 52 વીક હાઈ લો આ શેરનો 52 વીક લો ₹34.73 છે અને 52 વીક હાઈ જોઈએ તો ₹100.40ના લેવલથી લગભગ 65% સુધી નીચે આવી ચૂક્યો છે આ શેર. કંપનીનું માર્કેટ કેપ પણ ₹15,600 ઉપર પહોંચી ગયું છે. વાત કરીએ મિત્રો, ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો ₹6,145.56 કરોડ આઈપીઓ 4.45 ગણો ભરાયો હતો. ઓલા ઇલેક્ટ્રિકના શેર 3 મહિનામાં 40% અને 1 મહિનામાં 29% અને 1 સપ્તાહમાં 14% તૂટ્યો છે. એક દિવસ પહેલા ગુરુવારે તેમાં 5%નો ઘટાડો નોંધાયો હતો. શેરની કવર કરતા 8 એનાલિસ્ટમાંથી 3 એનાલિસ્ટ બાય રેટિંગ જાળવી રાખી છે, જ્યારે એક એનાલિસ્ટે હોલ્ડ, 4 એનાલિસ્ટે સેલ રેટિંગ આપી છે. સપ્ટેમ્બર 2025ના અંત સુધીમાં કંપનીના પ્રમોટર પાસે 36.78% ભાગીદારી હતી. પછી વાત કરીએ કે શેરના ઘટાડાના મુખ્ય કારણમાંથી એક રિટેલ સેલ્સમાં ઘટાડો છે. આ કારણે કંપનીના માર્કેટ શેરને ઝટકો લાગ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે નવેમ્બર મહિનામાં ઓલા ઇલેક્ટ્રિકનું વેચાણ લગભગ 50% ઘટ્યું છે. તેમણે 7,567 યુનિટનું વેચાણ કર્યું હતું. હવે તેનું માર્કેટ શેર 7.2% છે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં એક સમય નંબર 1 પર હતી, પરંતુ હવે ટીવીએસ બજાજ આથર માર્કેટ શેરને હડપ કરી રહી છે. આ ઉપરાંત કંપનીની સર્વિસ અંગે પણ ઘણી ફરિયાદો આવી રહી છે. આ બ્રાન્ડ ઇમેજ તેમજ ભવિષ્યના વેચાણ બંનેને અસર કરી રહી છે. સાથે જ રોકાણકારોનો વિશ્વાસ પણ ઘટી રહ્યો છે. ઓલા ઇલેક્ટ્રિકનું જુલાઈ-સપ્ટેમ્બર 2025ના ત્રિમાસિકમાં ચોખ્ખું નુકસાન વાર્ષિક ધોરણે ₹418 કરોડ ઉપર આવી ગયું છે. એક વર્ષ પહેલા તે ₹495 કરોડ હતું. આ સમયગાળા દરમિયાન આવક 43.2% ઘટી ₹690 કરોડ ઉપર પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર 2025ના ત્રિમાસિકમાં કંપનીએ 52,666 વાહનોની સપ્લાય કરી. આ દરમિયાન કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ ₹203 કરોડ હતો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઓલા ઇલેક્ટ્રિકના શેર વિશે, જે સતત ઘટાડાનો માર સહન કરી રહ્યો છે અને આઈપીઓને તેના 52 વીક હાઈ લેવલથી પણ 65% નીચે આવી ચૂક્યો છે. આમાં 4 એક્સપર્ટે સેલ રેટિંગ આપે છે, જ્યારે 3 ખરીદીની અને 1 બાય રેટિંગ આપે છે. 8 એક્સપર્ટ કવર કરે છે તેમાંથી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.